કુકરમુંડા તાલુકામાં તોરંદા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર વિનોદભાઈ વિજેતા થયા. કુકરમુંડા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ થયા બાદ 25 જૂને પરિણામો જાહેર થયા, જેમાં તોરંદા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર વિનોદભાઈ ઉત્તમભાઈ વડવી વિજેતા જાહેર થતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના તોરંદા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર વિનોદભાઈ ઉત્તમભાઈ વડવી વિજેતા જાહેર થયા, તેમના સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ. સરપંચ પદના વિજેતા ઉમેદવાર વિનોદભાઈ વડવીએ સમસ્ત ગ્રામ પંચાયતના તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો. સાથોસાથ ગ્રામજનોમાં મતદાન પ્રત્યે ઉલ્લાસિત અને જવાબદારીભર્યા મતદાન મથકો પહોંચી મતદાન કર્યું. મોટી સંખ્યામાં મહિલા, યુવા અને વડીલોને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો, જે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. હું વડવી વિનોદભાઈ ઉત્તમભાઈ, ગામ તરોંદા ગ્રામ પંચાયતમાં ઉમેદવારી સરપંચ પદની ઉમેદવારી નોંધાવી હતી ને અત્યારે ભવ્ય વિજયથી જીત મેળવી છે. વિનોદભાઈ, જ્યારે આજે ભવ્ય વિજય મળ્યો છે તો કોને શ્રેય આપો તમે? મારા ગામના માતા બહેનો, વડીલો અને યુવાન મિત્રોને શ્રેય આપીશ. બોર્ડના સભ્યશ્રીએ જે મહેનત કરી છે એ બધાને ખૂબ ખૂબ આભાર આપીશ ને એને બધો શ્રેય આપીશ. આજે ગત 5 વર્ષમાં પણ તમે સરપંચ તરીકે હતા અને આજે પણ તમને સરપંચ તરીકે ચૂંટવામાં આવ્યા છે, ત્યારે તમે ગામને માટે કઈ યોજનાઓ લાવશો અને ગામના તમામ મતદારોને શું સંદેશો આપશો? પહેલાં બી મારા મિસિસ હતા સરપંચમાં, તો અમે ગામના વિકાસ માટે બહુ બધા કામ કરેલા હતા. આવાસો, વિધવા સહાય, વૃદ્ધ પેન્શન એ શૌચાલય, એ બધા કામો કરેલા હતા. જે ફળિયામાં બી અડધા કામો હશે એ બધા પૂરા કરવા માટે ગામ લોકોને કહીશ. અને જે બી આવાસ યોજના, પછી રસ્તાઓ, પાણીની સુવિધાઓ, એ બધે વિકાસના કામો માટે બધાને જે કામ બાકી હશે એ પૂરા કરવા. જ્યારે આજે તોરંદા પંચાયતમાં તમને ભવ્ય વિજય મળ્યો છે, ત્યારે તમારું પ્રથમ કયું કામ રહેશે જે લોકો માટે ઉપયોગી રહેશે અને લોકો એના હલ માટે તમારી રાહ જોઈ રહ્યા? મારું અમારા ગામના લોકો માટે જે કંઈ બી અત્યંત બીમારીથી લોકો મૂંઝાતા હોય એ લોકોને હોસ્પિટલે પહોંચાડવાનું અને ગામમાં જે પણ રસ્તા બાકી છે એ પૂરા કરવા પ્રયત્ન કરીશ. અને ખેતરના રસ્તાઓ, 2 કે કેટલા રસ્તાઓ બાકી છે એ પૂરા કરવા પ્રયત્ન કરીશ. અને પાણીનું, જે ફળિયામાં પાણીની એ અછત છે એ ફળિયામાં બોર, ટાંકી, મોટર સાથે કનેક્શન કરવા પ્રયત્ન કરીશ. તોરંદા પંચાયત તમામ મત વિસ્તારના લોકોને શું સંદેશ આપવા માંગે છે? મારા ગામના તમામ મતદારોને, નાના બાળકોને, યુવાન મિત્રોને, વડીલોને, કાર્યકર્તાઓને બધાને એક જ સંદેશો છે કે ગામના વિકાસ માટે હું આજથી બધા ગામમાં જે પણ યોજનાનો લાભ બાકી હોય એ પૂરો પાડવા પ્રયત્ન કરીશ. હા, આ તોરંદા ગ્રામના બધા માતા બહેનો, વડીલો લોકોને મારો ખૂબ ખૂબ આભાર છે. તમામ વોર્ડના સભ્યો શ્રીના મતદારોને બધાને મારો ખૂબ ખૂબ આભાર માનીશ. ધન્યવાદ.